ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. હું છું બિપિન પટેલ અને ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. અને આપણો ટોપિક ચાલુ છે સ્થાન અથવા તો અંતર વિરુદ્ધ સમયના આલેખો. આલેખો મતલબ આપણને ઘણા બધા આલેખ જે છે મળે છે, ડિપેન્ડ કરે છે કે ભાઈ આપણે સમય સાથે કઈ રીતે ગતિ કરીએ છીએ, કઈ રીતે અંતર કાપીએ છીએ. નિયમિત પણ હોઈ શકે અને અનિયમિત પણ હોઈ શકે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 3 આલેખ પૂરા કર્યા હતા, બરાબર. 2 આલેખ બાકી છે. તો એ અધૂરો ટોપિક જે છે આજે આપણે એને પૂરો કરી નાખીએ. તો ફરીથી અહીંયા જે પણ 5 પ્રકારના ગ્રાફ હતા એને દર્શાવું છું, બરાબર. સ્થાનાંતર અથવા અંતર જે છે મીટરમાં, સમય સેકન્ડમાં. પહેલો ગ્રાફ કયો હતો આપણો? સ્ટ્રેટ લાઈન. પછી બીજો ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થતી સ્ટ્રેટ લાઈન. બીજો ગ્રાફ અહીંથી આમ પરવલયાકાર. ચોથો ગ્રાફ ઉપરથી પરવલયાકાર, બરાબર. પછી પાંચમો ગ્રાફ તો અહીંયાથી આમ નીચે આવતો. તો પાંચે પાંચ રેખા આપણી જે છે એ આપણને મળે છે. એમાં આપણે 1 2 અને 3 આ ત્રણ જે છે આલેખ એ જોઈ ગયા હતા. આજે વારો છે ચોથા નંબરની લાઈન, બરાબર. તો અહીંયા ડ્રો કરું છું, કઈ રીતે થશે? તો અહીંયાથી ગ્રાફ ડ્રો કરીએ. આવો તમને ગ્રાફ મળે છે, બરાબર. હવે તમે જોઈ શકો કે આગળ જે ગ્રાફ થોડો આમ સીધો બનતો જાય છે આમ, બરાબર. અહીંથી તો આને પણ પરવલય કહીશું, આને પણ પરવલય કહીશું, બરાબર. પણ બંનેમાં થોડો ફરક છે કે એકમાં વધારો થાય છે, બીજામાં ઘટાડો થાય છે. તો આ ગ્રાફમાં શું જોયું આપણે? બીજા ગ્રાફમાં તો ફરીથી યાદ ના હોય તો જૂનો લેક્ચર છે રિપીટ કરી નાખજો, એકવાર જોઈ લેજો, બરાબર. જેથી આપણે લિંક પકડાય કે ત્યાંથી અહીંયા આપણે આગળ વધવાનું ચાલી જાય. ચલો હવે આ જે બાબત કેમ શું કરતા આપણે કે આ બધું સમય દર્શાય કે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 4 5 6 7 8 આ રીતે આ બધું અંતર બતાવીએ. 2 મીટર 4 મીટર 6 મીટર 8 મીટર 10 મીટર 12 મીટર. અહીં શું દેખાય છે કે સમય સાથે જે અંતરનો ફેરફાર છે એ અચળ નથી, એક સરખો નથી, બરાબર. અલગ અલગ સમય પદાર્થનું અંતર અલગ અલગ હોઈ શકે અને બધાને કનેક્ટેડ કરીએ તો આપણને આ પ્રકારનો એક ગ્રાફ મળે છે. હવે આ ગ્રાફની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ એ શોધતા હતા. સૌથી પહેલું પોઈન્ટ એટલે આપણે થીટા કેટલો છે. થીટા મળ્યા પછી tan થીટા કેવો છે? tan થીટા એટલે શું કહેવાય? પછી ઢાળ કહીશું. ઢાળ મળ્યા પછી ઝડપ અથવા તો વેગ કેવો છે, બરાબર. આપણે નોર્મલી વેગ લઈશું તો વેગમાં શું થાય છે? ક્લિયર? પછી ગતિનો પ્રકાર કેવો છે? આ બધી વસ્તુ આપણે દરેક ગ્રાફમાં નોટ કરતા હતા. સૌથી પહેલા થીટાની વાત કરીએ. હવે દેખાય છે કે લાઈન જે છે આપણી વક્ર છે આમ, તો કોઈ પણ પોઈન્ટ પાસે હું એંગલ શોધું x અક્ષ સાથે, મતલબ સમયની અક્ષ સાથે, તો મને એંગલ દરેક જગ્યાએ અલગ અલગ મળશે. તો સૌથી પહેલું ચલો હું 3 પોઈન્ટ દર્શાવું છું. એમાં તમારે ચેક કરવાનું છે કે ભાઈ એંગલ 3 માં કેવો છે? વધારો થાય છે, ઘટાડો થાય છે કે પછી બધામાં સરખો છે? તો પહેલો પોઈન્ટ અહીંયા દર્શાવી દઉં. ચલો પહેલો પણ અહીંયા છે. આ જે ઉગમ બિંદુ છે ને ત્યાંથી આ લાઈન સ્ટાર્ટ થઈ ત્યાં x અક્ષ સાથે છે. અને કયા એંગલ લઈ લઈએ? θ1 કહીએ. પછી અહીંયા પાછું છે, પછી અહીંયા અને ચેક કરો. તો 3 બિંદુમાં શું કરવું પડે? અહીંથી આપણે એક સ્ટ્રેટ લાઈન દોરવી પડે અને જેમ સમયની અક્ષ માટે આ એંગલ માપો. આને હું કહી દઉં θ2. પછી અહીંયા શોધવું છે તો અહીંયા એક એંગલ માપો આ રીતે. તો આ છે θ3. અહીંયા માપો એંગલ θ. શું થાય છે તમે જોઈને કહી શકો ઇઝીલી કે આ સર એંગલ તો ઘટતો જાય છે બધી જગ્યાએ, એટલે કે કોઈ પણ જગ્યાએ એંગલ અચળ નથી, સરખો નથી, બધે ચેન્જ થાય છે. તો મતલબ શું કહીશું કે થીટા જે છે એ કેવો થાય છે? તો થીટા સમય સાથે ઘટે છે, ઘટે સમય સાથે. જેમ જેમ સમય પસાર થાય એમ થીટા ઘટતો જાય છે. હવે થીટા ઘટે તો tan થીટા પણ ઘટે. ભાઈ મેં આગળ કહ્યું હતું ને કે tan થીટા ની વેલ્યુ આપણે 0 થી લઈને 90 સુધી લઈ લઈએ આ રીતે. તો tan થીટા ની જો 0 લઈ લો ડિગ્રી તો શું આવશે? tan 0 ડિગ્રી ની વેલ્યુ આવે 0 અને tan 90 અંશની વેલ્યુ આવે ઇન્ફિનિટી. તો ચેક કરો
ખૂણો જેમ જેમ વધતો જાય 0 ડિગ્રી થી 90 તરફ જાય એની કિંમત વધે. અહીંયા શું થાય છે ખૂણો ઘટે સમય સાથે. તો ખૂણો ઘટતો જાય 90 થી 0 તરફ જાય તો એની વેલ્યુ પણ કેવી થાય ઘટે. અનંત થી 0 તરફ જાય છે. સમજવું કહીશું કે tan થીટા પણ કેવો થશે આની અંદર ઘટશે. પછી ઢાળ શું થાય તો કે ઢાળે સતત ઘટે છે. બરાબર ચેક કરો કે પહેલા આ જે આડી લાઈન છે સમયની અક્ષ એની સાથે આ લાઈન જો કેટલા ઊંચી છે ઊભી છે અને પછી ધીમે ધીમે ઢાળ ઘટતા ઘટતા પછી આમ સમાંતર બની જશે. તો અહીંયા ઢાળ જે છે એટલે કે એ ઘટતો જાય છે સમય સાથે. બરાબર આ બધી વસ્તુ જુઓ આ બધી વસ્તુ એક જ વસ્તુને આપણે ઇન્ડિકેટ કરે છે. હવે ચેક કરો કે ઢાળ ઘટ્યા પછી કોની વેલ્યુ મળે તો વેગની વેલ્યુ મળે. તો વેગ શું થાય છે બેટા તો વેગ પણ સમય સાથે વધે છે. બરાબર ઓકે અને વેગ સમય સાથે ઘટતો હોય તો આપણે શું કહીશું કે ગતિનો પ્રકાર કેવો છે અનિયમિત છે. અનિયમિત ગતિ કરે છે. બરાબર તો આ લઈ લો આપણો એક અધર એક્ઝામ્પલ. તો અનિયમિતના તમે દાખલા ના પૂછે સમજો. આ જે ત્રીજો અને ચોથો આ જે બે ગ્રાફ છે ને એના એક્ઝામ્પલ નહીં પૂછાય તમારે. કેમ નહીં પૂછાય તો કે ગતિ પોતે અનિયમિત છે. એનો જે ચેન્જીસ છે એ આડાઅવળી હોય છે રેન્ડમલી હોય છે. બરાબર એટલા માટે અહીંયા આપણે એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરવામાં થોડી જટિલ પ્રક્રિયા છે. તો એટલા માટે એક્ઝામ ફક્ત કોના પૂછાય ગ્રાફ નંબર 1 2 અને 5 1 2 5 તમને ખાસ આવડવા જોઈએ. તો આ ટોપિક પૂરો થાય પછી આપણે એના ડેમો એક્ઝામ્પલ પણ લઈશું કે જેથી તમને આઈડિયા આવે કે ગ્રાફના એક્ઝામ્પલ સોલ્વ કઈ રીતે કરવાના. આજે ઢાળની વાત કરીએ છીએ પ્રેક્ટિકલી કઈ રીતે આપણને ખબર પડે કે કઈ રીતે શોધવાની. રાઈટ છે ચલો ઓકે. હવે લઈએ નંબર આપણે 5 પાંચમા નંબરનો લાસ્ટ ગ્રાફ લઈ લઈએ. એમાં શું થાય છે તો આ તો ગ્રાફ નંબર 4 હવે લઈએ 5. અહીંયાથી આમ નીચે આવે છે. બરાબર ઓકે અહીંયા જોવાનું ટચ બધું આવી ગયું. તો એક આ બીજો ગ્રાફ થઈ ગયો. આ ગ્રાફ શું કહે છે આપણને તો જો અહીંયા એક તો સુરેખા છે. જ્યાં જ્યાં સુરેખા હોય કે નંબર 1 ની લાઈન કેવી હતી આ સુરેખા સ્ટ્રેટ લાઈન હતી. નંબર 2 કેવી હતી સ્ટ્રેટ લાઈન હતી. નંબર 5 પર કેવી છે સ્ટ્રેટ લાઈન છે. તો જ્યાં જ્યાં આલેખ સુરેખા આવે ને ત્યાં સમજી લેવાનું કે ક્યાંક કંઈક જે છે કે એક સરખા દરથી બદલાતું હશે. ક્યાંક કંઈક વસ્તુ એવી હશે ભૌતિક રાશિ સમય અંતર એ બતાવેલું છે તો કે અંતર સમય બંને એક પ્રમાણે બદલાતું હશે. બરાબર વધારો થતો હોય તો એક સરખા પ્રમાણે વધારો થતો હોય અને ઘટાડો હોય તો એક સરખા પ્રમાણે ઘટાડો થતો હશે. તો આવો એક ગ્રાફ છે. હવે આમાં શું કહે છે કે ભાઈ કર્ણ જે છે એનું પ્રારંભિક સ્થાન અહીંયા અને પછી એ ગ્રાફ આ રીતે આમ નીચેથી ઉપરથી નીચે તરફ આવે છે. નીચે તો ચેક કરો કે આ શું બતાવે કર્ણ પ્રારંભમાં અહીંયા છે તો કર્ણે ઉગમ બિંદુથી ગતિ સ્ટાર્ટ નથી કરી. બરાબર શરૂઆતમાં આટલું અંતર છે કંઈક ઉગમ બિંદુથી. બરાબર માની લો કે 10 મીટર કે 5 મીટર જે પણ હોય. તો કહેવા શું માંગે ખબર છે એક કર્ણ માની લો કે આ આપણી એક સંખ્યા રેખા છે. અહીંયા વચ્ચે ઉગમ બિંદુ છે. આ આપણી માઈનસ x અક્ષ છે. આ આપણી પ્લસ x અક્ષ છે. બરાબર આ બાજુ 1 2 3 4 5 6 7 8 તો અહીં હું લઈ લઉં છું 7 મીટર. બરાબર આ બાજુ -1 -2 -3 -4 -5 -6 -7 આવી સંખ્યા રેખા છે. આ રેખા શું બતાવે અંતર બતાવે છે મીટરમાં જે છે આપણું. બરાબર ઓકે તો સ્ટાર્ટિંગમાં કર્ણ ક્યાં હતો ઉગમ બિંદુથી 7 મીટર અંતર દર્શાવેલું છે પ્રારંભમાં. ઓકે આ બધા ગ્રાફમાં ચેક કરો. આ જે ચોથો બીજો અને ત્રીજો આ જે ગ્રાફ એમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે ઉગમ બિંદુથી. એટલે કે કર્ણ જે છે એનું સ્થાનાંતર શરૂઆતથી જ આગળ વધે છે ઉગમ બિંદુથી. આમાં શું થાય છે કે 7 મીટર ઉપર કર્ણ છે સૌથી પહેલા તો એ અહીંયા 7 મીટર ઉપર અહીંયા કર્ણ હશે એ બિંદુ પાસે. અને પછી શું થાય છે સમય જેમ જેમ વધતો જાય જુઓ આ ગ્રાફ નીચે આવે છે મતલબ સમય વધશે આ જ્ઞાન. ઓકે અને એનું સ્થાનાંતર ઘટતું જાય. ચેક કરો અહીંયા પોઈન્ટ લઈ લો અહીંયા તો શું થાય આ પોઈન્ટ ક્યાં હશે તો કે એનું સ્થાનાંતર આ બાજુ અહીંયા આટલું હશે અને સમય અહીંયા હશે. પછી આ પોઈન્ટ પાસે શું હશે સ્થાનાંતર
આટલું હશે અને સમય આટલો હશે. તો કહેવાનો મતલબ એ થાય કે આ ગ્રાફની અંદર શરૂઆતમાં પદાર્થ ઉગમ બિંદુથી કોઈ એક ચોક્કસ અંતરે છે અને પછી જેમ જેમ સમય પસાર થાય છે એમ એનું સ્થાનાંતર અંતર ઘટતું જાય છે. કઈ તરફ આવે છે? ઉગમ બિંદુ તરફ આવે છે. તો ચેક કરો, અહીંયાથી એનું અંતર ઘટતા 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 અહીંયા પહોંચી ગયા આ બિંદુ પાસે. અહીંયા ચેક કરો શું છે? તો અહીંયા અંતર કેટલું છે બોલો સ્થાનાંતર? તો કે આ પોઈન્ટ x અક્ષ ઉપર છે અને y આમ કેવો હોય? 0 હોય અને y આમ શું દર્શાવ્યું છે આપણે? સ્થાનાંતર. તો શું કહીશું? સ્થાનાંતર 0 છે. 0 કેમ થયું? તો કે કણ ક્યાંથી ક્યાં આવ્યો? તો દૂરથી દૂરના કોઈ પોઈન્ટ થી કણ ઉગમ બિંદુ તરફ ગતિ કરે છે આ તરફ. બરાબર? અહીંયાથી વિચારો કે અહીંયાથી આ ઉગમ બિંદુ છે આ 0 ઉપર અને કણ 7 મીટર છે એ બિંદુ પાસે. અને કણ ક્યાં જાય છે ભાઈ? સમય સાથેનું સ્થાનાંતર ઘટતું જાય અને ઉગમ બિંદુ તરફ આવે છે. તો અહીંથી કણ કે છે એ આમ જાય છે. તો તમે વિચારો કે આ સ્થાનાંતર કેવું કહેવાશે? ધન કહેવાય કે ઋણ કહેવાય? તો આપણને ખબર છે કે આની અંદર પ્રારંભિક બિંદુ કેવું છે? A અને આ શું છે? અંતિમ સ્થાન છે. તો સ્થાનાંતર કેટલી શોધતા હતા આપણે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આ બધાને ખબર છે. જો અંતિમ સ્થાન 0 છે ઉગમ બિંદુ માઈનસ શરૂઆતનું સ્થાન 7 છે તો શું મળ્યું? -7 મીટર. મેં તમને કહ્યું હતું કે માઈનસ સ્થાનાંતર અને માઈનસ વેગ જે પણ છે ક્યારે આવે? તો જ્યારે કોઈ કણ જે છે એ ઋણ x અક્ષ તરફ ગતિ કરતો હોય એ વખતે સ્થાનાંતર ઋણ આવે. તો ચેક કરો, અહીંયા આ 7 મીટર છે ત્યાંથી કણ આમ જાય છે આમ, અને આ કઈ ડાયરેક્શન છે? એરો કઈ બાજુ જાય છે? આમ જુઓ, -x અક્ષ તરફ જાય છે. તો આનું સ્થાનાંતર ઋણ છે. બરાબર? અને સ્થાનાંતર ઋણ હોય તો આના ઉપરથી આપણે ઢાળ શોધીએ. ઢાળ આ આલેખનો તો વેગ મળે. વેગ અને વેગ કોનો બનેલો છે બેટા? સ્થાનાંતર ભાગ્યા સમયનો બનેલો છે. તો જો સ્થાનાંતર ઋણ છે અહીંયા તો વેગ પણ કેવો આવશે? ઋણ આવશે. વેગની વેલ્યુ માઈનસ. મતલબ શું કહીશું કે વેગ જે છે એ પદાર્થનો કઈ તરફ છે? તો કે ધન x અક્ષ થી કઈ બાજુ છે? ઋણ x અક્ષ તરફ છે. સમજાય છે? ઓકે. તો આની હું સરખાઈ શકું છું. ગ્રાફ 2 અને ગ્રાફ 5 આ બંને સરખા છે. જો ગ્રાફ 2 ને હું ફરીથી ડ્રો કરું છું. આ બંને ગ્રાફમાં શું થાય છે? તો કે આની અંદર સમય સાથે જે છે એ વેગ વધતો જાય છે. સુરેખ રીતે ઢાળ સરખો છે બધે. બરાબર? આ એંગલ ધારો કે છે θ. તો શું બતાવે છે કે કણ ઉગમ બિંદુથી ગતિ સ્ટાર્ટ કરે છે અને પછી આગળ જાય છે. અહીંયા જોવાનું આ બિંદુની વાત કરો તો આ ગ્રાફ માટે અહીંયા તો અહીંયાથી હું કહું કે ધારો કે કોઈ કણ અહીંયા છે ઓ બિંદુ પાસે સ્ટાર્ટિંગમાં એ બિંદુ પાસે, અને પછી થાય છે સમય જેમ જેમ વધતો જાય એનું અંતર વધતું જવાનું તો કે કણ દૂર જાય છે આ તરફ. તો ચેક કરો કે બંને ગતિ પરસ્પર ઓપોઝિટમાં છે ને. અહીંયા વેગ વધતો જાય છે એટલે કે અંતર એનું છે કઈ તરફ છે? સ્થાનાંતર ધન x દિશામાં છે. ચેક કરો, ઉપર જાય છે ને તો ધન x દિશા છે, આપણે ધન y દિશા કહીએ છીએ. અને આમાં શું થાય છે? અહીંયા નીચે જાય છે, મતલબ સ્થાનાંતર ઘટતું જાય છે. અને સ્થાનાંતર ઘટે ક્યારે? તો કે અહીંથી ઓપોઝિટમાં ગતિ કરતો હોય કોઈ દૂરના પોઈન્ટથી આ તરફ ઉગમ તરફ આવતો હોય તો આનું સ્થાનાંતર ઘટશે. તો આ બાજુ વધશે, આ બાજુ ઘટશે. તો શું કહીશું કે આનો વેગ તમને કેવો મળશે? તો કે વેગ મળતો તો ધન પોઝિટિવ, કેમ કે સ્થાનાંતર કેવું છે? પોઝિટિવ છે, આમ જાય છે તો ધન x અક્ષમાં. અને આનો વેગ તમને કેવો મળશે? ઋણ મળશે. કેમ? કેમ કે આનું સ્થાનાંતર કેવું છે? નેગેટિવ છે, ઊંધું છે. વધારે વેલ્યુ થી ઓછી વેલ્યુ તરફ આવે છે, એટલે કે 7 થી 0 તરફ આવે છે. સમજાય છે? તો જ્યારે યાદ રાખો કે ગ્રાફ ઇવન આ તો બરાબર છે, આગળ ફિઝિક્સમાં જ્યારે પણ કોઈ ગ્રાફ ભણીશું એની અંદર જો તમને આ રીતનો ગ્રાફ હશે કે ઉપરથી નીચે તરફ જાય છે તો યાદ રાખવાનું કે ગ્રાફમાં વેલ્યુ જે તે y અક્ષ પર લીધેલી છે એ શું થતી હશે? ઘટે. કેમ કે પહેલા જે y અક્ષ પર અહીંયા આપણે અંતર બતાવેલું છે તે પહેલા કે ફિક્સ અંતર હશે ઉગમ આટલું અંતર હશે ઉગમ બિંદુથી
અને પછી જેમ જેમ સમય પસાર થાય એમ એથી ગ્રાફ નીચે આવે છે અને નીચે આવે મતલબ અંતર ધીમે ધીમે ઘટતું જાય છે અને ઘટતા પોઈન્ટ અહીંયા પહોંચી ગયો તો આ બિંદુ પાસે એનું સ્થાનાંતર કેવું કહેવાય 0 કહેવાય એટલે કે કણ ઉગમ બિંદુ તરફ ગતિ કરે છે કણ ઉગમ બિંદુ તરફ ગતિ કરે છે હવે અહીંથી આ બાજુ ગતિ કરે તો ડાયરેક્શન કઈ આવે આ ઋણ x અક્ષ આવે આઈડિયા આવે છે તો આ થઈ ગયો આપણો ગ્રાફ વેગ અહીંયા ઋણ મળે છે હવે આની અંદર આપણે કામ કરી શકીએ આ બધા જ પોઈન્ટ મેન્શન કરી શકીએ કેવા તો જુઓ અહીંયા તમારે ખૂણો બનાવવાનો છે હંમેશા આપણે ખૂણો કોની સાથે બનાવતા સમયની અક્ષ અને જે રેખા છે એની વચ્ચે બનાવતા તો અહીંયા ખૂણો ક્યાં બને તો જુઓ આ રેખા છે અને આ સમયની અક્ષ છે તો આ ખૂણો બને જુઓ આ ખૂણો બને ધારો કે છે થીટા તમે ચેક કરો કે લઘુકોણ ગુરુકોણ આ ખૂણા તમને ખબર છે લઘુકોણ કોને કહેવાય તો 90 ડિગ્રી કરતા નાનો ખૂણો એને લઘુકોણ કહીએ છીએ એક્યુટ એંગલ કહીએ છીએ પછી 90 કરતા મોટો હોય તો શું કહીએ છીએ ઓબ્ટ્યુસ એંગલ કહીએ છીએ ગુરુકોણ કહીએ છીએ તો આ ખૂણો કેવો મળશે બોલો ગુરુકોણ કહેવાય 90 કરતા મોટો છે ને ઓકે અહીંયા શું લખીશું કે થીટા જે છે થીટા એ કેવો છે થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી 90 કરતા વધારે છે બરાબર પણ છે કેવું અચળ વિચાર કે હું હવે અહીંયા એક લાઈન ડ્રો કરું આ બિંદુ પાસે x અક્ષ તરીકે આ રીતે તો આ પણ ખૂણો કેટલો થવાનો થીટા જ થવાનો પછી અહીંયા ડ્રો કરું તો અહીંયા પણ થીટા આ રીતે તો કે સુરેખા છે આપણે આની જેમ જ એ વખતે અહીંયા પણ એંગલ માપતા હતા આપણે થીટા તો ત્યાં બધો અચળ હતો એમાં સુરેખા હોવાથી બધે ખૂણો તમને કેવો મળશે એક સરખો મળશે પણ એ છે કેવો 90 કરતા વધારે છે તો 90 કરતા વધુ પણ અચળ છે હવે ચેક કરો કે tan થીટા જે છે હવે વિચારો કે tan થીટા ની વેલ્યુ 90 કરતા વધારે ખૂણા માટે માઈનસ બને બરાબર માઈનસ બને ઋણ હવે tan થીટા ઋણ છે તો tan થીટા શું બતાવે ઢાળ બતાવે તો ઢાળ પણ કેવો હોય ઋણ હશે માઈનસ હશે અને ઢાળ શું બતાવે આપણને વેગ બતાવે તો વેગ કેવો હશે ઋણ હશે દેખાય ને ઋણ વેગ તો ઋણ વેગ મતલબ વેગનો ઘટાડો છે એવું નથી ડાયરેક્શન બતાવે છે નેગેટિવ વેલોસિટી માઈનસ વેગ શું બતાવે છે દિશા બતાવે છે કે ભાઈ ઋણ દિશા કઈ હોય તો કે ધન x માં ધન લઈએ છીએ તો કે જરૂર એક કોઈ કણ છે ઋણ x અક્ષમાં ગતિ કરતો હશે બરાબર એના આધારે વેગ ઋણ છે ઓકે પછી ઢાળનું મૂલ્ય અચળ હોય બરાબર ભલે ઋણ કે જે પણ હોય પણ અચળ છે તેનો મતલબ એ થાય કે આપણી ગતિ કેવી છે નિયમિત વેગ છે એનો એવો છે નિયમિત વેગ છે તો પ્રકાર કેવો લઈશું નિયમિત તમે ચેક કરો કે જે પણ ઋણ દિશામાં જાય છે એમાં એક સરખા સમયમાં એક સરખો ઘટાડો થશે કે આ સમયની વાત કરું આ પોઈન્ટ પાસે તો કે સમય આટલો છે અને અંતર એનું આટલું છે પછી આ પોઈન્ટ પાસે જઈશ ને તો અહીંયા અંતર ઘટશે એ પ્રમાણે સમય પણ એની પ્રમાણે ચેન્જ થશે તો જેમ જેમ અંતરમાં ચેન્જીસ આવે છે એમ એમ સમયમાં ચેન્જ આવે છે એટલા માટે તો આ રેખા કઈ બની આપણી સુરેખ બની નહીં તો રેખા સુરેખ આવે નહીં જો અલગ અલગ સમયમાં અલગ અલગ અંતર કાપતો હોય તો આપણા પોઈન્ટ કેવા આવે આગળ પાછા ત્રાંસા આવે પોઈન્ટ આની જેમ આ જે ગ્રાફ બને આ રીતે આવતા હતા તો ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવે મતલબ શું કહીશું કે ભાઈ કંઈક અચળ છે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે બરાબર તો આ જે છે આપણો કે ધન x દિશામાં અંતર કાપતો એક સરખા સમયમાં આ રીતે અહીંયા શું કરે છે નીચે તરફ જાય છે એટલે ઉગમની તરફ જાય છે ઋણ x અક્ષ તરફ અંતર કાપે છે એક સરખા સમયમાં તો આ બંને ગ્રાફ એકબીજાના ભાઈઓ છે જુડવા ભાઈઓ છે બરાબર પણ એક ખાલી શું બતાવે છે એક ઉગમ બિંદુથી ધન x માં જાય છે અને બીજો ધન x થી ઉગમ બિંદુ તરફ આવે છે એટલે મતલબ કે બે ભાઈઓ ઘરમાં નોકરી કરતા હોય તો એકની નાઇટ શિફ્ટ છે એકની ડે શિફ્ટ છે મતલબ એક સવારે તૈયાર થાય નોકરી કરીને જવા માટે અને બીજો નોકરીથી ઘેર આવે છે
ઊંધું બને, પણ બેની વસ્તુ તો જે છે એ સેમ જેવી છે. આઈડિયા આવે છે? ચલો, તો આ થઈ ગયા આપણા ગ્રાફ. હવે આના ઉપરથી આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કેટલાક દાખલા લઈએ, બરાબર? જેથી આપણને ખબર પડે એમને શું કરવાનું છે એકચ્યુઅલી. ઓકે, આપણે હવે એક ગ્રાફ બનાવીએ. શું કે આની અંદર x અક્ષ ઉપર મીટરમાં મેં સ્થાનાંતર બતાવેલું છે 0 5 10 15 20 અને x અક્ષ ઉપર સમય છે સેકન્ડમાં 0 1 2 3 7 કરીને. અને આ જે બ્લુ કલરનો ગ્રાફ છે તમને રકમમાં આપેલો છે અત્યારે. આવો આકાર છે. પહેલા આમ સ્ટ્રેટ સીધી રેખા અને પછી આમ નીચે, બરાબર? અને આ જે પોઈન્ટ છે ત્યાંથી એના ભાગ પાડેલા છે. તો કે આ પોઈન્ટ કયા સમય ઉપર છે? તો કે અહીંથી આમ નીચે લંબાઈ દીધા 3 સેકન્ડ ઉપર આવે છે. અને અહીંથી y અક્ષ પર કેટલું અંતર છે આ પોઈન્ટનું? તો કે 20 મીટર છે. પછી આ જે પોઈન્ટ છે એનો સમય કેટલો છે? અહીંથી નીચે આમ લઈ જવું તો કે 5 છે અને અંતર કેટલું છે? તો 20 છે. પછી નીચે આવે છે. તો આવો ગ્રાફ તમને આપેલો છે, બરાબર? ઓકે, હવે માંગ્યું શું કે ભાઈ નંબર 1 ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. 0 થી 3 સેકન્ડ દરમિયાન, તો કે 0 થી 3 સેકન્ડ, પછી 3 સેકન્ડ થી 5 સેકન્ડ, આ 3 થી 5 અને 5 સેકન્ડ થી 7 સેકન્ડ, 5 થી 7. આ સમયગાળા દરમિયાન કણનો વેગ શોધો. કણનો વેગ શોધવાનો છે આપણે, બરાબર છે? તો નામ આપી દઉં કે આ O બિંદુ O છે, આ પોઈન્ટને કહી દઉં A, આ પોઈન્ટને કહી દઉં B અને આ પોઈન્ટને કહી દઉં C. તો આપણા કણનો જે ગ્રાફ છે કયા માર્ગે જાય છે? O થી A થી B અને B થી C. આવો એક આપણો ગ્રાફ છે. અંતર સમય સાથે બદલાતું જાય છે. તો સૌથી પહેલું એ કહો કે આ ગ્રાફ જે છે એ કયા પ્રકારનો છે? આમાં કયા પ્રકારની ગતિનો છે? તમે શું કહેશો? આ જે પહેલો ભાગ છે O થી A વાળો એ કોના જેવો દેખાય તમને? બીજી રેખા જેવો દેખાય. અને આ ગ્રાફ કરો તો યાદ કરો નિયમિત ગતિ, અચળ વેગ હતો ને, એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હતો. તો આપણે શું કહીશું કે ભાઈ O થી A કેવી ગતિ છે બેટા? નિયમિત ગતિ છે, બરાબર? પછી A થી B, AB ભાગ તમને કોના જેવો દેખાય? રેખાખંડ જેવો દેખાય. અને કોનો ગ્રાફ હતો યાદ કરો? સ્થિર પદાર્થનો ગ્રાફ હતો. શું કહીશું? અહીંયા જે છે પદાર્થ કેવો છે? સ્થિર છે. તો હું તમને શું કહી રહ્યો છું? આ તમને આઈડિયા આપું છું કે ગ્રાફ ડ્રો કર્યો હોય તો એના આધારે તમને ખબર પડવી જોઈએ કે આ ગ્રાફ કયા પ્રકારની ગતિનો છે. એટલા માટે મેં તમને એડવાન્સમાં આ 5 અલગ અલગ સમજાવી દીધા કે ભાઈ આટલા 5 પ્રકારના ગ્રાફ આવી શકે. છઠ્ઠો ના આવે એની અંદર. તો જ્યારે પણ કોઈ ગ્રાફનો દાખલો આપ્યો હોય ત્યારે 5માંથી જ કોઈને કોઈ ગ્રાફ હશે. અને એમાં તમે મેં તમને બધી જ વસ્તુ સમજાવી કે ખૂણો કેટલો થાય, tan થીટા કોને કહેવાય, ઢાળ કોને કહેવાય, બરાબર? ચલો, પછી B થી C. તો B થી C ગ્રાફ કોના જેવો છે? કોનો છે? ગ્રાફ નંબર 5 દેખાય છે ઉપરથી આમ નીચે, જે હાલ ભણ્યા આપણે અહીંયાથી આમ. ક્લિયર? તે પણ કેવો હતો? નિયમિત ગતિનો હતો. પણ એનો જે વેગ છે કેવો હોય છે? આપણો ઋણ હોય છે. ઋણ x દિશામાં હોય છે. અને આ જે નિયમિત ગતિ છે એનો વેગ કઈ દિશામાં હશે? ધન x અક્ષમાં હશે, ધન દિશામાં. ક્લિયર? ઋણ દિશા. ઓકે, ચલો. હવે આ થઈ ગઈ પહેલા પ્રાઇમરી માહિતી કે ભાઈ ગ્રાફને આપણે ઓળખતા શીખ્યા ત્રણે ત્રણને. હવે માંગીશું કે 0 થી 3 સેકન્ડ દરમિયાન તમારે વેગ શોધવાનો છે. તો નિયમ શું કહે છે બેટા? કે વેગ એટલે રેખાનો ઢાળ. રેખા જે હોય ત્યાં તમે ઢાળ શોધો તમને વેગ મળશે. અને આપણે વાત કરી હતી આગળ કે ઢાળ શોધવાનું શું કરવાનું? y આમનો ફેરફાર ભાગ્યા x આમનો ફેરફાર. આવું લખાય? ઓકે, તો ચલો હું નામ આપી દઉં કે O થી A જે ગતિ છે આપણી, બરાબર? એમાં ચેક કરો O થી સ્ટાર્ટ કરી A પાસે પહોંચે કેટલો ટાઈમ ટોટલ છે? 3 છે, 3 સેકન્ડ. તો આ માટે આપણે વેગ શોધવાનો છે. તો પહેલો પોઈન્ટ લઈ લઈએ. તો વેગ v બરાબર શું કહીશું? OA રેખાનો ઢાળ. આ ભાગમાં જે વેગ શોધવો છે 0 થી 3 સેકન્ડમાં એમાં શું કરીશું કે જે OA રેખાનો ઢાળ લઈ લઈએ કે પોતે શું કહેવાય? વેગ કહેવાય.
ચલો કેટલો થાય બોલો તો y ની બાદબાકી કરો તો y માટે શું કરીશું કે આ જે આ લાઈન છે એની અંદર એ બિંદુ કયા અક્ષ ઉપર મતલબ કેટલા અંતરે છે 20 અને આ ઓ બિંદુ કેટલા અંતર ઉપર છે 0 તો y ની બાદબાકી કેટલી આવે 20 0 મતલબ આ y નું અંતર કહેવાય અને x નું અંતર કેટલું કહેવાય આ કહેવાય ચેક કરો અહીંથી આમ તો 0 થી 3 અને આ 0 થી 20 તો શું કહીશું રેખાનો ઢાળ એટલે લખું છું કે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t આવું લખાય ડેલ્ટા x મતલબ શું y અક્ષ ઉપર શું દર્શાવ્યું છે અંતર દર્શાવ્યું છે સ્થાનાંતર અને x કીધું છે આપણે તો જે પણ ચેન્જીસ મળશે એને શું કહીશું આપણે ડેલ્ટા x ફેરફાર તો x અક્ષ પર y અક્ષ ની વાત કરીએ તો કે y નો ફેરફાર ભાગ્યા x નો ફેરફાર આની અંદર y અક્ષ પર કોણ છે સ્થાનાંતર છે તો સ્થાનાંતરનો ફેરફાર ડેલ્ટા x ભાગ્યા સમયનો ફેરફાર ડેલ્ટા t તો સમયનો ફેરફાર કેટલા ભાગ વડે લેવાનો છે બેટા o થી a સુધીનો તો o થી a નો ભાગ આટલો આવશે અને y અક્ષ ઉપર આટલો ભાગ આવશે તો શું લખીશું ડેલ્ટા x કેટલો છે તો 20 0 ભાગ્યા ટાઈમ કેટલો છે 3 0 તો શું આવ્યું 20 ભાગ્યા 3 જે પણ આવે બરાબર 6 તરી 18 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવશે મીટર પર સેકન્ડ જે પણ આવે જવાબ લખવાથી આનો આઈડિયા આવે છે તો આ થઈ ગયો આપણો વેગ અને આ થઈ ગયો રેખાનો ઢાળ શોધવાની મેથડ આમાં શું અઘરું હશે બરાબર ચલો પછી એક પોઈન્ટ પૂરો હવે લઈએ પોઈન્ટ નંબર 2 અહીંયા લખું છું 2 માં શું કહે છે AB ગ્રાફ છે આપણો પછી ચેક કરો AB ગ્રાફ કોનો છે બે આપણો સ્થિર પદાર્થ દેખાય છે કે કણનું સ્થાન ક્યાં છે તો કે AB જે છે આમ ચેક કરો 20 મીટર ઉપર કણ છે પછી જેમ જેમ સમય પસાર થાય છે 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ પણ કણનું સ્થાન બદલાતું નથી 20 સેકન્ડ માટે છે A બિંદુ પાસે પણ 20 સેકન્ડ 20 મીટરમાં છે અને B બિંદુ પાસે પણ 20 મીટર ઉપર છે પણ સમય કેટલો થયો તો 2 સેકન્ડ થઈ ગઈ 3 થી 5 એટલે 2 સેકન્ડ કહેવાય ને તો શું કહીશું આ 2 સેકન્ડ માટે એટલે કે 3 સેકન્ડ થી 5 સેકન્ડ માટે કણ કેવો રહે છે સ્થિર રહે છે બરાબર તો શું કહીશું કે હા વેગ v AB ભાગ માટે આ સેકન્ડ ભાગ માટે બરાબર નંબર 2 માટે કેટલો આવ્યો તો રેખા AB નો ઢાળ લખાય અને રેખા AB કેવી છે બેટા સમયની અક્ષને સમાંતર છે ઢાળ 0 છે તો વેગ પણ કેવો કહેવાય 0 કહેવાય અથવા કહી શકાય કે પદાર્થ સ્થિર છે એનો ગ્રાફ છે સ્થિર પદાર્થનો વેગ 0 હોય હંમેશા પછી નંબર 3 ત્રીજી રેખા છે BC એ પણ કેવી છે નિયમિત ગતિ છે બરાબર પણ ઋણ દિશામાં થાય છે જુઓ ધન x અક્ષ આ જે આપણે ધન અંતર હતું ત્યાંથી ઘટતા નીચે આવે છે તો શું કરીશું રેખા BC નો ઢાળ કહેવાય તો ત્રીજા ભાગ માટે વેગ v બરાબર રેખા BC નો ઢાળ શું કરીશું આની અંદર પણ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t કરાય સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર કેટલું સ્થાનાંતર તો અંતિમ માઈનસ પ્રારંભિક કરતા હતા જેમ અહીંયા કરીએ આ પોઈન્ટમાં બરાબર તો અંતિમ કયું છે c કહેવાય અને પ્રારંભિક b કહેવાય આટલા ભાગ માટે તો અંતિમ માટે સ્થાનાંતર કેટલું છે તો આ પોઈન્ટ તો આપણે x અક્ષ ઉપર છે તો y આ 0 કહેવાય ને અને સ્થાનાંતર 0 છે એટલે શું કરીશું 0 માઈનસ પ્રારંભિક બિંદુ b કેટલા અંતરે છે તો કે અહીંથી આ 20 મીટરે છે તો 0 માઈનસ 20 ભાગ્યા ટાઈમ કેટલો છે 5 સેકન્ડ થી 7 સેકન્ડ છે સમય તો ઋણ ના હોય સમય તમે તો ધર જ છે તો કેટલો ટાઈમ થયો ગેપ કેટલો છે 2 સેકન્ડ શું કહીશું 2 સેકન્ડ અથવા લખવું હોય તો 7 ડેલ્ટા t લખ્યો છે સમયનો તફાવત તો શું આવશે 7 5 આ રીતે બાદ બાકી 2 થવાની છે બરાબર તો આ થઈ ગયો આપણો વેગ v કેટલો મળે -20 ભાગ્યા 2 કેટલો મળ્યો -10 મીટર પર સેકન્ડ થઈ ગયો દેખાય છે ને વેગ કેવો આવ્યો ઋણ આવ્યો શું મતલબ હતો આનો કે કણ જે છે આપણો એ ધન x એટલે કે ધન અંતરથી એ ઉગમ બિંદુ તરફ જાય છે અને ધન અંતરથી ઉગમ બિંદુ તરફ તમે જાઓ તે અક્ષ કઈ કહેવાય આપણી ઋણ x અક્ષ કહેવાય બરાબર તો આ થઈ ગયા આપણા રેખાના ઢાળ દાખલો ક્લિયર બસ આટલું કરવાનું y m ની બાદબાકી કરવાની અને ભાગ્યા x m ની એ જ આપણો 20 કહેવાશે તો
તો આને આપણે પ્રોપર મેથડ લખાઈ છે કે ભાઈ વેગ v બરાબર કોઈનો ઢાળ આવી પણ હવે આગળ જ્યારે દાખલા ગણીશું ત્યારે બધું લખીશ નહીં બરાબર તમને ઇઝીલી હવે આને ખબર પડી કે શું કરવાનું છે તો પછી આપણે સીધા જ આ આલેખનો મગજમાં જેનો ભાગાકાર ગુણાકાર કરી નાખવાનો કે ચલો સીધો ગ્રાફ અહીંયાથી આટલા સુધીનો છે કે આ કેટલું અંતર છે આ કેટલો સમય છે ભાગાકાર કરો સીધો મગજમાં એની એન્ટ્રી થઈ જવી જોઈએ બરાબર દાખલાનો તમને એટલી ઈઝી છે તો યાદ રાખો એક વાક્યમાં કે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને કોનું મૂલ્ય આપે છે વેગનું મૂલ્ય આપે છે બસ આટલું વાક્ય યાદ રાખો તમારા માટે ઇનફ છે ઓકે અને ગ્રાફ આપેલા હોય તો અલગ અલગ કયા પ્રકારના છે તો તમે યાદ રાખી શકો કે આ પાંચમાંથી જ કોઈ એક ગ્રાફ હશે આપણો બરાબર તો ફરીથી એક ગ્રાફ સ્થિર પદાર્થનો બે ગ્રાફ નિયમિત ગતિ કરે છે પદાર્થ અને ધન x દિશામાં ગતિ કરે છે ગ્રાફ 3 વેગ સમય સાથે વધતો જાય છે જુઓ કેમ કે ખૂણો વધતે છે આપણો પછી નંબર 4 એટલે કે નંબર 3 ચલો ફરીથી કે સમય સાથે વેગ વધતો જાય છે બરાબર તો એ ગતિ કેવી કહેવાશે આપણે અનિયમિત કહેવાશે એનો જે વધારો છે એ અનિયમિત છે પછી અહીંયા 4 ના ગ્રાફમાં શું છે તો કે વેગ સમય સાથે ઘટતો જાય છે તો આ પણ અનિયમિત કહેવાય તો ત્રીજો અને ચોથો ગ્રાફ બંને અનિયમિત છે પણ એકમાં વેગ વધે છે સમય સાથે બીજામાં વેગ ઘટે છે તો વધારો ઘટાડો બંને સમય સાથે અનિયમિત છે તો આપણી ગતિ કેવી કહેવાશે અનિયમિત પછી ગ્રાફ નંબર 5 કેવો છે આપણો નિયમિત ગતિ છે પણ કઈ તરફ છે આપણી ઋણ x દિશામાં છે બરાબર તો આપણે શું કહીએ પાર્ટ પાડી શકીએ કે ત્રીજો અને ચોથો આ બંને ગ્રાફ એક સરખા જેવા છે પછી બીજો અને પાંચમો આ એક સરખા જેવા છે પહેલો ગ્રાફ થોડો અલગ છે કેમ કે સ્થિર પદાર્થ એની અંદર પદાર્થ ગતિ કરતો નથી ભાઈ તે ગ્રુપ પાડો યાદ રહી જશે 3 4 2 5 અને પછી 1 ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રાફના બીજા વધારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું નીટના ઓકે આ એક કોન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ હતો તો આઈ હોપ કે તમને આનાથી ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ